પછી સંવિતિને સરસ મજાની રીતે અને વાતાવરણ આપું છું. પોતે યોગ શિક્ષક તરીકેનો અભ્યાસ કર્યો છે યોગ નિકેતનમાં અને પોતે એન્ડ્યોરન્સ સાયકલિસ્ટ પણ છું, મેરેથોન રનર છું અને રોટરીમાં ઘણી બધી સેવા આપવા. રોટરીમાં હું મારા ક્લબમાં લિટરેસી ચેર તરીકે સેવા આપું છું. જીસી સાથે પણ સંકળાયેલો છું અને ગઈકાલે 25 કિલોમીટરની મેરેથોન રન કમ્પ્લીટ કરી. અહીંયા યોગ નિકેતનમાં અમારા ડૉક્ટર વિષ્ણુદેવ આચાર્યજી હતા, એ અમારા ગુરુજી હતા. ત્યાં મેં એમના વિદ્યામાં યોગ શિક્ષક તરીકે 6 મહિનાનો યોગા ટીચર્સ ટ્રેનિંગ કોર્સ કર્યો. બહુ સરસ, થેન્ક યુ. શ્વેતા, આમની પાસેથી લઈને તમારી દરેક વાત એટલી સરસ રીતે સાંભળી અને સમજવાની કોશિશ કરી. પહેલી વાર આટલી બધી સરસ સરસ વાતો સાંભળી કે પર્સનલી યુઝ કરવાના છે. તો આ બહુ ધ્યાનથી સાંભળવી પડી કે અત્યાર સુધી શું કરી રહ્યા હતા, હવે આપણે શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે. તો અંદરથી એટલી બધી ખુશી થતી હતી કે આ મોકો મળી ગયો છે. અને તમે કહીએ દરેક વસ્તુ, દરેક પોઈન્ટ જે જગ્યાએ જઈ રહ્યા છે એટલી જ જરૂરિયાત હોય છે અને એ જ પ્રમાણે અમે કરીશું એવું અમને અંદરથી થઈ રહ્યું છે કે આ કરીશું અને આ કરવાથી અમને એટલો આનંદ આવશે એટલો જ સામેના બાળકોને આનંદ આવશે. અને તમે જે નાસ્તાની વાત કરી સર, એ બહુ જરૂરી છે કારણ કે એ જ્યારે આપણી સાથે જે સમય વિતાવશે ત્યારે ભૂખ્યા છે કે નથી, આપણી વાતો ભૂખના કારણે એ સમજવાની કોશિશ નહીં કરે, ભાગવાની કોશિશ કરે, માઇન્ડ સેટ નહીં કરે. પણ જો એક આપણી સાથે આ વસ્તુ હશે ને તો એ લોકો જોડાશે કે આપણને અહીંયા કંઈક ખાવા પણ મળશે. તો બેસો, એમની બધી વાત સાંભળીએ તો એ પેટમાં જે સંતોષ થશે એની સાથે સાથે સમજશે અને આગળ એ લોકો એ પ્રમાણે વર્તવાની કોશિશ કરશે. આટલું તો મને એક સરળ વસ્તુ સમજાય છે. અને મારી દીકરી પણ આ રીતે જતી હતી તો એને સ્પોન્સરશિપ ઘણી વાર નથી મળતી. તો એ મમ્મી આજે જઈશું પણ એ છોકરાઓ ભૂખ્યા હોય છે તો મને મળ્યું નથી, તું શું કરીશ? નહીં તો તું જે જગ્યાએ જાય છે તું શું બોલ, તારે શું જાય છે? તો દૂધ, અમૂલનું દૂધ, બિસ્કિટ હોય, ગરમ સમોસા હોય, તો જેટલા છોકરાઓની સંખ્યા હોય પ્રમાણે તેને બોક્સ બનાવી નાખે અને લઈ જાય. તો મને કે મમ્મી એટલી સરસ રીતે બધા ભેગા થઈ જતા કે અને સાથે ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, ક્રિએટિવ વર્ક છે, એ બધું સાથે. તો એ જે તમે કહો એ પ્રમાણે બધા બાળકોમાં કંઈક ને કંઈક વ્યક્તિગત એમની અંદર છે પણ એમને મોકો નથી મળતો. તો આ બધી વસ્તુ દ્વારા એમની અંદર જે છુપાયેલું છે એ બહાર નીકળશે અને આપણે સમજી શકીશું કે આ 25 છોકરા છે એમાંથી 5 કોઈ અલગ જ છે અને સામેથી માગશે, મેડમ બીજી વાર આવો ને તો આપજો ને, અમે કંઈક નવું કરવા માંગીએ છીએ. તો આ બધી વસ્તુ પોસિબલ છે અને એ જે કરવામાં અને પરિપૂર્ણ કરવામાં એમને જો પ્રોત્સાહન આપણા થકી મળશે ને તો એ ખરેખર બહુ જ સરસ વાત છે. એનો અમને અત્યારથી મને એવો આનંદ થાય છે કે હું જઉં ને એ લોકોને મારા સેશન પહેલાં હું જગ્યા પર જઉં, એમને મળું, એ લોકોને જોવાની સમજવાની કોશિશ કરું અને જ્યારે હું મારી વાર્તા લઈને જાઉં ત્યારે એકદમ પ્રિપેર થઈને જાઉં કે મારે આપણી સાથે કઈ રીતે કરવાનું છે, કેવી રીતે જોડવાના છે. એવું મને થયું છે કે હું એડવાન્સમાં જઈને એમને મળું અને એમને સમજવાની કોશિશ કરું. આ સૂચન સારું છે, આઈસ બ્રેકિંગ સેશન જેને કહીએ ને સર, કોઈ ફોર્મલ એજન્ડા વગરનું એક થોડું. હા એકદમ પહેલી વાર જઈએ ને તો આપણે એમને જાણતા નથી, ઓળખતા નથી, એકદમ જઈને જે આપણે આપણું અભિવ્યક્તિ કરીએ કે કાંઈ પણ કરીએ ને તો એ લોકોને જોડાતા બી થોડું લાગશે કે આ કોણ મેડમ આવ્યા છે, શું કરવા માંડ્યા છે, એકદમ આ લોડ જ આપી રહ્યા છે, આ બધું શું કરવાનું, તો કચરાઈ નાખું છું, હવે શેનો બાસ્કેટમાં નાખું, મારી મમ્મી તો ફેંકે છે, આ તો નવાઈને આવી ગયા છે, ઓહો એમના ઘરે નાખજો ચૂકવું, અમે તો આમ જ કરીશું. એટલે થોડુંક એક બે વાર જવાથી એવું મને લાગે કે હું તો જઈશ, જો મને મારી જે આ લીધું છે એના પર હું જઈશ, એડોપ્ટ કર્યું છે. યસ મેમ, ધીરે ધીરે આવશે. હું પણ શબ્દો તમારા હું મારા માઇન્ડ બાસ્કેટમાં રાખીશ અને મારા જે અનઇવન વર્ડ છે ને હું ડસ્ટબિનમાં રાખીશ. હું પણ શીખી રહી છું. એટલે આવું કંઈક મને આ તમારી બધી વસ્તુ સાથે હું જોડાઈ અને કઈ રીતે એને પ્રોસેસમાં લાવી એટલું મને અંદરથી
તત્પર છું કે હું કરવા માટે કંઈ કરીશ. વાર્તા ઉપરાંત જે કીધું કે પર્યાવરણની બધા પરિવારો સાથે આપણે સાંભળી શકીએ છીએ, દરેક ક્વોલિટી શીખવાડીએ, યુનિવર્સલ જે વેલ્યુઝ છે એ બધી આપીએ, અને એ અમારી વાર્તા માટે બહુ સારું કોમ્બિનેશન મિક્સઅપ કરશે. એટલી વાર્તા જ નહીં પણ બધા પ્રાણીઓ સાથે અને એકબીજા સાથે આ બધી કડીઓ છે ને એ બધું મળીને એક સરસ બનાવશે એમના મનમાં. આ તમારા પોઈન્ટ્સ મને મેં ઘણા બધા લખ્યા કે અત્યાર સુધી સાંભળતા હતા, પણ હવે લખીને આ વાર્તા કહેતા પહેલા હું બધું જો વાંચીશ તો આઈ કેન રિલેટ કે આમાં મારે શું શું નાખવાનું છે, કેવી રીતે. દેટ માઇન્ડ સર અત્યારે મારા બાબત બહુ ક્લિયર થયો. થેન્ક યુ સો મચ. નમસ્તે સર, ખૂબ જ સારું લાગ્યું તમને સાંભળીને. પરિચય હું ભામિની પટેલ, સાહિત્ય મિત્ર. મને ખૂબ જ ખુશી થઈ અને એટલું સારું ફીલ થયું સર. મારે પણ ઉર્વશી મેડમની જેમ જ સ્પોર્ટ તમને સાંભળીને એટલો આનંદ થયો છે કે નવી નવી વાતો તમારા તરફથી અમને જાણવા મળી. અત્યાર સુધી જે વાર્તા કહેતા હતા અને જે કહી રહ્યા હતા તેના કરતાં હવે વાર્તા કેવી રીતે કેવી અને સામેવાળા વ્યક્તિને સામેવાળા બાળકોને કેવી રીતે સમજવા એની સમજણ મળી છે. અને તમે જે રીતે કીધું છે કે મેડમે કીધું કે ચમકારો થયો છે, તો ખરેખર તમારી વાતો સાંભળીને અમને પણ ચમકારો થઈ ગયો છે, અંદરથી એવો ચમકારો થયો છે કે ના અત્યારે જ હવે મેડમ કેમ કે કાલે જ મળવું છે, તો અમે કાલે તત્પર છે તેમને મળવા માટે. અને હું ખરેખર બહુ જ ખુશ છું એમને મળવા માટે, આતુર છું ખરેખર. નમસ્કાર સર, હું મિત્તલ રાવલ. કાલ સેશન હું ચૂકી ગઈ છું એટલે આજે મને એમ હતું જોબ ન જોબ શું કરું, પણ હું આજે આવી ને મને બહુ મજા આવી ગઈ. હવે મને અફસોસ થયો કે કાલે હું આવી તો વધારે સારું હતું. પણ જે તમે વાત કરી મેડમ કીધું અનુકંપા નહીં, મને તો કંપન જ થતું હતું કે હું એમાં એ જે જગ્યા પર બાળકો રહે છે હું ત્યાં જ પહોંચી ગઈ કે શું હશે, કેવું હશે. અને જેમ હમણાં કીધું ને કે તમે એક બિસ્કિટ કે દૂધનું પેકેટ આપશો ને એટલે બાળક એવું હશે કે ઘરે એકાદી બેન કે નાનું કોઈ હશે ને આમ કહેશે મારી બેનનું આપજો ને મને. એટલે એવું બધું મને આમ વિચાર આવે કે ભાઈ આપણે એના માટે આપણે કેપેબલ છીએ, આપણે આમ પણ ઘરે ફ્રી છીએ, તો ચાલો ને મારો સમય હું થોડોક હું આમાં આપું. અને બીજી વસ્તુ કે તમે કીધું કે બાળક સાથે જો તમે બાળક થઈ જશો ને તો આપણને પણ જીવવાની મજા આવશે, તમે જે કરેલું કાર્ય છે એ પણ તમને એટલો જ તમને આનંદ આપશે. અને હું એવું માનું છું કે અહીંયા જેટલા બેઠા છે ને બધા પાસે અત્યારે અંદર બાળક તો છે જ, પણ આપણી જવાબદારીના લીધે આપણે ક્યાંક ખોઈ ચૂક્યા છીએ. અને જે એક મારું એવું સજેશન છે કે જે વાર્તા આપણે કહેશું ને એની અંદર જો આપણે થોડુંક નાનું એવું જોડકું છે, અભિનય ગીત છે, એનાથી જો કહેશું ને તો એના માઇન્ડ ઉપર તરત ઇફેક્ટ આવશે કે ના બરાબર છે, આ કંઈક આવું છે. અને મારી સામે કદાચ 10 બાળક હશે ને 10 માંથી એક બાળક એવું હશે કે મારી વાત એના સુધી પહોંચશે કે આ મને શું કહેવા માંગે છે, મારે આગળ શું કરવાનું છે. એટલે હવે તો મને પણ એમ થાય છે કે ચાલો હું જલ્દી બાળકને મળું અને બાળક જોડે મને બાળક થવું છે. અત્યાર સુધી મારી જવાબદારી ઘણી બધી હતી, બધું કરી તો મને હવે મારા માટે ટાઈમ મળે છે, બાળક માટે મારે ટાઈમ, એના માટે હવે હું પણ રેડી છું. હા, આપને જે વાત કરી એ કથા માધ્યમ દ્વારા વેલ્યુ એજ્યુકેશન આપવાનું છે, મૂલ્યનું સંવર્ધન કરવાનું છે બાળકો, એ વાત મને ઘણી સ્પર્શ છે. તો મારો પ્રશ્ન છે કે વાર્તા જે તે વાર્તા હોય એવું એટમોસ્ફિયર આસપાસ આપણે કેવી રીતે ક્રિએટ કરી શકીએ એનો મને આન્સર જોઈએ છે આપણી પાસે. અને એક્ઝામ્પલ તરીકે કે એક વાર્તાનું નામ છે મૂર્ખ બાળક, તો આપણે એ બાળકોને એવું શીખવવાનું છે કે મૂર્ખ અને ચતુરના ભેદ શું હોય. સારો પ્રશ્ન છે. આપણી પાસે ફિઝિકલ પ્રોપ્સ તો બહુ નહીં હોય, તો મેં કહ્યું કે થોડા પેટ્સ કે એવું જેવું કંઈ આપણે કંઈક બનાવીએ જે કોમન આવતા હોય, સિંહ છે, વાંદરો છે, બકરી છે, વાઘ છે, એ પ્રકારના. તો એ એક
આપણા માટે ઉપયોગી થશે કે બાળકોમાંથી થોડું રોલ મોડેલ્સ આપણે ઊભા કરીએ, એમને રોલ પ્લે કરવાનું પ્રોત્સાહન આપીએ, તો એ દ્વારા આપણે કંઈક ફિઝિકલ એવું વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરીશું. નહીંતર આપણા શબ્દો દ્વારા જ આપણે વાતાવરણ ઊભું કરવું પડશે, શબ્દોની શક્તિ દ્વારા જ આપણે વાતાવરણ ઊભું કરવું પડશે. અને એ વાત તમારી સાચી છે કે જ્યાં જ્યાં પણ વિવાદાસ્પદ એવું હોય ને કશું જે મૂર્ખ ને આ માનવ એટલે જ્યાં કંઈક લાગે કે આપણે કોઈ ખોટા પ્રેજ્યુડિસીસને એન્કરેજ કરી રહ્યા છીએ, તો એને સાઇડ સ્ટેપ કરી દઈએ. આપણે એવું જરૂરી નથી કે પંચતંત્રનો શબ્દ ત્યાં એને કોઈ લિટરલી આપણે રજૂ કરવું. આ તો એક સાધન છે. આપણે ઉપયોગી વાત લઈએ, પંચતંત્રમાં ઘણી એવી વસ્તુઓ હશે કે જે કદાચ આજના સંદર્ભમાં ન કહેવી જોઈએ અથવા તો ન કહેવાને લાયક હોય, છોડી દેવાનું. પણ સર એવું બને કે મૂર્ખ અને ચતુર બે હોય, વાર્તા તો કહેવાની જ છે, તો આપણે મૂર્ખને પોઝિટિવ વેમાં બતાવી શકીએ ને કે કેમ મૂર્ખ છે, એને મૂર્ખતાથી બહાર કાઢવા માટે એને એ વસ્તુને કેવી રીતે કહેવી. મૂર્ખને નહીં હોતા, એને મૂર્ખ તરીકે જ રાખશો હંમેશા. મૂર્ખતા એ કાયમી સ્થિતિ નથી. તો એ મૂર્ખ કેમ છે, તો એને શું કહેવાથી એને એક પ્રોપર લાઈન મળે કે એ પણ સમજી શકે કે આ વસ્તુ આમ નહીં, આપણે આમ કરવું, તો એને એ સુધારી શકે. ઘણી વાર શું હોય છે સર, મૂર્ખ હોવાની સ્થિતિની પાછળ વ્યક્તિની નિર્દોષતા બહુ બધી જવાબદારી છે. એટલે એ મૂર્ખ શબ્દ કરતા નિર્દોષતા ઘરમાં જ બે વ્યવહાર હોય, ઘરમાં જ બે આપણા બાળક હોય, એક વધારે શાર્પ ને સ્માર્ટ હોય, એક થોડું શાય હોય. એ શાય હોય તો ભૂલ કરે એનો મતલબ એ નથી કે મૂર્ખ છે. એને એક્ઝેક્ટ એને કોઈ એક્ઝામ્પલ, જેમ તમે કહો છો વાર્તામાં, એવું કોઈ એક્ઝામ્પલ થ્રુ એવું કંઈ દ્રષ્ટાંત આપો કે એનાથી સમજે કે અમુક કેમ કર્યું, ખરેખરથી સુધારી શકે. તમે આ બધા નિરીક્ષણો તમારે લખી રાખજો, હા, પહેલા અને પછી જે કંઈ પણ કરો છે, કારણ કે એના આધારે આપણે એક સરસ થોડું કન્ક્લુઝન તરફ આવીએ. શૈક્ષણિક રીતે પણ કહું, આ એક એમ્પિરિકલ પ્રોજેક્ટ તરીકે આપણે જોયું અને પંચતંત્ર વિશે કંઈક આપણે વધારે આપણી સારી સમજ અને અર્થઘટન આપી શકીએ શિક્ષણ જગતમાં. કે આ શબ્દો કે આ સબ પ્લોટ્સ જે છે એ કદાચ આજના સંદર્ભમાં સીધી રીતે ઉપયોગી નથી, પરંતુ આ રીતે કંઈક વધારે ઉપયોગી થશે. તો બીજી શાળાઓમાં અને અન્ય જે સંસ્થાઓ છે કે જ્યાં પંચતંત્રની વાર્તાઓ કહેવાઈ રહી છે, એમને પણ આપણા આ નિરીક્ષણો પરથી લાભ થાય. કારણ કે એમના મનમાં એ વાત નથી આવી, જે માનો કે મૂર્ખ વાનરની વાત તમારામાં આવી તો પેલો એટલે આપણે વી કેન ડિસેમિનેટ ઇટ ફર્ધર. તમારા જે નિરીક્ષણો છે, તારાઓ છે, અનુભવો છે, એને ક્યાંક બુલેટ પોઈન્ટ બનાવીને લખી રાખો. આખો જ પ્રોજેક્ટ પૂરો થાય પછી આપણે ફરી વાર મળી શકીએ અને we can share our own experiences and observations and try to document. તો પંચતંત્ર તો આખા વિશ્વમાં બધી જગ્યાએ પ્રચલિત છે, તો એમને આપણા ઓબ્ઝર્વેશન્સ અને આપણી નિરીક્ષણો વાંચીને એમને પણ એમની પ્રવૃત્તિ માટે લાભ મળે. નમસ્તે સર, હું ઉર્જસ્વી ગુંજાણી. એક તો પહેલાં તો મને તમને મળીને એટલા માટે ખૂબ જ આનંદ થયો કે હું પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની છું, એટલે મને બહુ જ આનંદ થયો. બીજું કે એક સજેશન બધા માટે મારે થોડુંક કહેવું હતું કે આપણે જે વાર્તામાં બેને જે કીધું કે આપણે મૂર્ખ અને ચતુર, અને બીજું કે એક કદાચ બધા ફેસબુક ઉપર આપણે જોઈએ છીએ, એક શિક્ષક છે રઘુભાઈ, જે અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાના છે, એમનું એક પેજ છે રઘુ રમકડું કરીને. જો બધાને શક્ય હોય તો એ જુએ તો બધી જ વાર્તાઓ જે પ્રાથમિક શાળાના બાળકોને એ અલગ અલગ વેથી એ જે સમજાવે છે, ગણિત હોય, વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, એ વાર્તાની અંદર એ વ્યક્તિ પોતે ઉતરી જાય અને એ રીતે એ કરે છે. જે જોશે તો ઘણા જ એમના ફોલો કરવાથી આપણને આઈડિયાઝ જે છે કે ભાઈ આપણે આપણી વાર્તામાં આપણે ક્યાં કઈ વસ્તુ વાપરી શકીએ, એ મારા ખ્યાલથી જો બધા જોને અનુકૂળ હોય તો એક એ જોવે તો ઘણો એમને
અંદાજો આવશે કે આપણે આપણી વર્તનમાં ક્યાં નવું વસ્તુ લાવવી. કારણ કે જે તમે કીધું એ રીતના એ પોપેટ્સ છે, ખુદ પોતે ડોશીમાની વાર્તા આવે છે તો પોતે ડોશીમાનો ગેટઅપ કરી અને એ બાળકોની પાસે જાય છે. એટલે એઝ અ મેલ પર્સન એ ફિમેલ બનીને ઈ જાય છે. તો એ વસ્તુ આપણે આપણામાં ક્યાં લાવવી, આપણાથી બનતા પ્રયત્નો જે તમે કીધા એ રીતના આપણે કરી શકીએ. એ મને એવું લાગે છે કે જો આપણે ઈચ્છીએ તો એમાં આપણે કરી શકીએ. બેન મને ઘણા સમયથી એવું હતું કે મારે હું ડૉક્ટર ભાવના દવે. આઈ એમ બેઝિકલી એ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ. સો બાળકો મારા જીવનમાં રેગ્યુલરલી વણાયેલા જ છે અને બાળકો માટે ઘણું બધું કરવાની ઈચ્છાને લીધે જ મને એવું થયું કે હું સમિતિમાં જોઈન થાઉં. પણ અત્યાર સુધી કદાચ આજે તમારી મૂલ્ય માટેની જે વાતો સાંભળી તો મને એવું થયું કે અત્યાર સુધી ફક્ત મૂલ્ય વૃદ્ધિ બીજે જ કરી છે. જ્યાં હકીકતમાં કરવાની હતી ત્યાં મૂલ્ય વૃદ્ધિ થઈ નથી. મારો એક જ પ્રશ્ન છે કે આ બાળકો કઈ ભાષા સમજશે? કારણ કે આપણું માધ્યમ તો ભાષા જ છે. આપણે અભિનય કરી શકીએ, આપણે થોડા હાવભાવ પ્રદર્શિત કરી શકીએ, પણ ભાષા એ સૌથી અગત્યનું માધ્યમ રહેશે આ બાળકો માટે. તો આજના સમયમાં જ્યાં કોઈ પણ ભાષા એનું સંપૂર્ણ અસ્તિત્વ નથી. કારણ કે જો હું ગુજરાતીમાં ફક્ત ગુજરાતીમાં જ વાત કરીશ તો કદાચ મને નથી લાગતું કે બધા જ બાળકો જ્યાં ત્યાં બેઠા હશે એ ગુજરાતી હશે. તો અમારે કઈ રીતે એમની સાથે જે અમારું કનેક્શન જોઈએ, કારણ કે કનેક્શન માટે તો ભાષા જ છે. તો એ ભાષા કઈ રીતે મારે વાપરવી? કારણ કે મારે એવી ભાષા પણ નથી વાપરવી જે હું ઈચ્છું કે એ લોકો વાપરે. At the same time, in today's time, it is very difficult to have a very good language because there is lot of slangs in a day-to-day life. So how do I use it? Sir, before you reply, I have an input કે આ બધા બાળકો ગુજરાતી છે. They are ગુજરાતી speaking અને હિન્દી સમજી શકે છે. તો પણ સાદી અને સરળ ભાષા અને એન્ગેજમેન્ટ માટે ક્યાંક ને ક્યાંક વચ્ચે એમને બોલતા કરવા, એમને પૂછીને એમની પાસે કંઈક કરાવવું એ બહુ જરૂરી છે. કારણ કે સૌથી મોટો પ્રશ્ન આપણે કેવું કે કનેક્શનનો પ્રશ્ન. તો એ કનેક્શન ઊભું કરવા માટે આપણે ઘણું બધું ત્યાં સ્થળ પર ઇનોવેટિવ એવું કંઈક કરવું પડશે. પણ આ વસ્તુ સારી છે કે ચાલો ભાષા બધાની ગુજરાતી છે, લેકિન સાદી સરળ અને લોકભોગ્ય એવી ભાષા. એવા કોઈ શબ્દો એ નહીં સમજી શકે કે જે થોડા વધારે અઘરા હોય, કારણ કે એમના જીવનમાં બોલાતા નથી. કારણ કે હું રેગ્યુલર સમયમાં પણ હું મારા ડિપાર્ટમેન્ટમાં બી કોઈ પણ બાળકોના સ્ક્રીનિંગ પ્રોગ્રામ હોય ને તે કમ I ask them to sing something, talk something, tell something. તો એમાંથી એક નાનકડી કવિતા બધા બાળકોએ જ્યારે ગાઈ ત્યારે મને ખરેખર એવું થયું કે I have to start something. And the कविता goes like this: बाग में खिला चमेली का फूल, किसी को पता नहीं, दादा पेपर में बिजी है, माँ किचन में बिजी है, बाग में खिला चमेली का फूल. So I was so much touched by that. નમસ્તે સર, સાહિત્ય મિત્ર અમીષા. અત્યારે જેવું કહી રહ્યા હતા એમાંથી અમને જાણવાય ઘણું મળ્યું. હું કદાચ એ વખતે ત્યાં પણ ખોવાઈ જતી હતી કે હું કેવી રીતના આ વસ્તુ પ્રેઝન્ટ કરીશ, કેવી રીતના પ્લે કરીશ. કેમ કે મને પ્લે કરવું ગમે જ છે સ્ટોરી સાથે, એટલે કેવી રીતના એ લોકોની જોડે મારું કનેક્શન કરીશ એ હું ત્યાં પહોંચી જતી હતી. પણ આપનું સેશન ખૂબ જ સુંદર રહ્યું, બહુ જાણવા મળ્યું સર. Thank you so much.
પ્રોજેક્ટ તરીકે પણ આપણે જોઈએ, રિસર્ચ પ્રોજેક્ટ તરીકે એમના નિરીક્ષણો, ઓબ્ઝર્વેશન્સ બધું. પણ મારી પાસે થોડા ટોપિક્સ છે પણ કયા કયા છે એ જ દિવસે તો આપણે શ્યોર એ ગવર્મેન્ટ સાથે કોઓર્ડિનેટ કરવાના. અને ટીમના મેમ્બર્સ છે એમાંથી જો કોઈ સર સાથે વાત કરવા ઈચ્છતું હોય, શ્રીજીત, પુલિન, શ્વેતા, કનુભાઈ. સર, કનુભાઈ ઇઝ અ ન્યૂ ટીમમેટ. હમીર, દીપાલીજી, she helps managing trustees office અને she is also member now. અને ગૌરાંગ, તમારે કાંઈ સરને કેવું પૂછવું હોય, કારણ કે પંચતંત્રમાં તમે પણ જવાના છો, તમારું એક ચોક્કસ કામ છે જે તમારે કરવાનું છે અને એને લઈને તમને કંઈ પૂછવું હોય તો યુ કેન ટોક ટુ સર. છે હમીર, તારે કંઈ સરને પૂછવું છે? કનુભાઈ, આપને કંઈ કહેવું છે સરને? નહીં. શ્વેતા? અમારો ખૂબ આભાર સર. કે કાલે જે રીતે બધા સ્ટોરીને લઈને કન્ફ્યુઝનમાં હતા, સેન્ટરને લઈને કન્ફ્યુઝનમાં હતા, કાલે બધાએ ખાલી એટલું જાણ્યું કે આશાદીપમાં કેવા પ્રકારના બાળકો આવે છે, પણ જે રીતે આજે તમે વક્તવ્ય આપ્યું એ લોકો પોતે જ બાળકો પાસે પહોંચી ગયા. એટલે હવે એ લોકોને ત્યાં જઈને સ્ટોરી કરવામાં, એમની સાથે બાળક બનવામાં અને અભિનય કરીને એ લોકો સુધી વાર્તા પહોંચાડવામાં જે આનંદ અત્યારે એમની અંદર પ્રવર્તી રહ્યો છે એ બધાના ફેસ પર દેખાઈ રહ્યો છે. અને એના લીધે અત્યારે આપણા અહીંયા જે વાતાવરણ ઊભું થયું છે એનાથી મને પણ પોતે ખૂબ આનંદ અનુભવાય છે. Well said, Shweta. Shrijit, you have some questions for sir? No. Compliments? Okay. Yes, please. He has an expression, sir. Yes. हेलो, जैसे कल मैम ने बोला था टॉपिंग द सेंटर, आज सर ने कॉम्प्लीमेंट करके उसको मैग्नीफाई करके सर ने एक्सप्लेन कर दिया व्हाट इज एडॉप्टिंग द सेंटर मीन्स. There is this time it's not just sharing story, it's more than that. Yes. Welcome to sharing The new version. 6.0, 5.0. Yes. Right. Pulin, you want to say something later? Of course, you have to. Thankful to sir for being such an integral part of Samriddhi as well as the Sharing Story project. And of course, now being an integral part of the Panchtantra also is very, it will elevate the whole project to a new level. અને આ સાહિત્ય મિત્રોને એક નવું માર્ગદર્શન મળે જેના કારણે we can do a better on field or on floor work. Thank you so much sir for this presence. Thank you. Compliments to the team Samriddhi and all of the dedication. Dipali, you have something to say? Please. સરે જેમ કીધું કે પાત્ર જે બી વાર્તાના પાત્રો છે તે એમાંથી જ કોકને લેવા. હું જ્યારે મને યાદ છે અમે નાના હતા, મારા કાકા સ્ટોરી કહેવા બેસે ત્યારે કેવું ગામડામાં બહાર બેસે તો બધા એજેડ પહેલાં બા છે બધા જ આવીને બેસી જાય સાચો. તો કાકા જે સ્ટોરી કે તેમાં બધા જ કેરેક્ટર, આ બા છે મંજુબા આવી ગયા, એ વાઘ છે, આ છોકરાઓને લઈને કન્ટિન્યુ અને એ સ્ટોરી રોજ રાત્રે આગળ ચાલે. પેલું એકતા કપૂરની આપણે જેમ સિરીઝ ને બધું આજકાલ ચાલે છે એ ટાઈપની એ સ્ટોરી અને પછી પાછું વેકેશન આવે તો કન્ટિન્યુ હોય. કઈ હતા આપણે તેમાંથી એકાદ આવું હું આ બને તો આપણે અહીં નતા ગયા ત્યાંથી એ પાછળ આગળ વધે તો નોન સ્ટોપ. એટલે છોકરાઓને એ વસ્તુથી ઇન્સ્પિરેશન મળે છે કે આ કેરેક્ટરમાં હું આવ્યો છું એમ. અને એને બી નેગેટિવલી નહીં, એ જે કીધું આ બેને કે પૂરા એવી જગ્યાએ એક અલગ રીતના કે એ એટલું બધું હતું પણ જાણી જોઈને આ વસ્તુ કરતો હતો તાકે ખબર પડે ભેદ શું છે, કે આમાં ભેદ શું છે અને પેલામાં ભેદ શું છે. તો કે એ રીતના એ સમજાવતું. એટલે દરેક જણ પોતાના કેરેક્ટરથી બહુ જ ખુશ હતું એમ. તો એ સરે જે કીધું એ માધ્યમ બહુ સરસ છે કે છોકરાઓને ગમે કે ભાઈ અમારું બી આ કેરેક્ટરમાં અમે બી આવી રહ્યા છીએ સ્ટોરીમાં. તો એ તમારું વ્યૂ સરસ લાગ્યું મને સર. મારે કહેવાનું એટલું છે કે મને મજા આવે.
And I'm looking forward to this project with special interest. થોડા રૂટીન કરતાં વધારે રસ સાથે, કારણ કે આમાં જે કંઈ પણ ભવિષ્યમાં નિષ્પન્ન થવાનું છે ઘણું મૂલ્યવાન છે. એકેડેમિક આઉટકમ્સ, સોશિયલ આઉટકમ્સ, આ બધું જ એજ્યુકેશનલ આઉટકમ્સ, આ બધું જ ઘણું મૂલ્યવાન છે. તો ધીસ ઇઝ જસ્ટ અ બિગિનિંગ, અને આના આધારે આઈ થિંક ભવિષ્યમાં આપણે વધારે સારી રીતે આ પ્રકારના કામોમાં જોડાઈશું. ઓલ ધ બેસ્ટ ટુ યુ. અને આપ સૌએ ઉત્સાહ બતાવીને સમિતિ ફાઉન્ડેશનની પ્રવૃત્તિમાં જોડાયા છો એ પણ અમારા માટે ઘણા આનંદની વાત છે. ડૉક્ટર દર્શિનીને પણ ખૂબ ખૂબ અભિનંદન કે ઘણી બધી વ્યસ્તતા અને બીજા બધા પડકારો ચલાવશો એમને આ કાર્ય માટે તત્પરતા દાખવી અને ટીમ સમિતિને ફરી પાછી રીએક્ટિવેટ કરી અને આ વર્ષની પ્રવૃત્તિઓને આપણે વધારે સારી રીતે પાર પાડવા માટે પ્રયાસ કરીએ. એનું કારણ એ છે કે નવરાગ જીરાફ છે ક્યાં ગયું, હું સસલું છું જે એના માથા પર બેઠે અને હું જમીન પર ચાલવાની જ નથી, હું એના માથા પર બેસીને જ જંગલનું દર્શન કરવાની છું. રાઈટ ગૌરવ? એટલે જીરાફ અને સસલું તો તમારી પાસે છે જ. અને આ બધા પણ આ પુલિંગ છે ને, આમાંનો પેલો વાંદરો દેખાય છે કે એવો મને વાંદરો જેવો દેખાય છે. અને શ્રીજીત છે ને તે પેલા હાથી જેવો છે નીચે. અને આ જે સિંહ છે ને, બે હાથ આમ કરીને આપણા સાહિત્ય મિત્ર બહેનો છે. અને એ બધા આપણે ભેગા થઈને પાત્રો છીએ. અને મારું ને ગૌરવનું તો નક્કી જ છે કે એ જીરાફ છે, હું સસલું છું. રાઈટ? તો હવે આ સત્રને સમાપ્ત કરીએ છીએ અને અમે એક નાનકડું સરપ્રાઈઝ ક્વિકલી ઓર્ગેનાઇઝ કર્યું છે. અને હું વિનંતી કરીશ આપ સૌ બહેનોને જ્યાં બેઠા છો કે બેસી જાઓ. ટીમમેટ્સ પણ ખુરશીઓ પર બેસી જાઓ. હું હબીબને ઇન્વાઇટ કરું છું, આવી જાય. અને સર આપે મારી સાથે ચાલવું જોઈએ. હા શ્રીજીત આજે બેઠજો થોડી દે. પુલિન ઠીક છે. તનુભાઈ આપ પણ આવો. ગૌરવ ગીવ મી અ ગો. Dashing through the snow in a one-horse open sleigh. Laughing on the way, bells on the sleigh, making spirits bright. What fun it is to laugh and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. What fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. What fun it is to ride in a one-horse open sleigh. What fun it is to ride in a one-horse open sleigh. થેન્ક યુ સર. જરા ભૂખ લાગી હોય ને તો એ બાળકોની સ્થિતિ જ આપણે મજા આવી ને બિસ્કિટનું પેકેટ ગૌરવને આપ્યું છે.